જો આ બધી ટિપ્સને ફોલો કરી એકવાર ખાંડવી બનાવશો તો ખાંડવી બનાવવામાં તમે માસ્ટર બની જશો. કેમ કે ખાંડવી બનાવતી વખતે જેટલી પણ જગ્યાએ તકલીફ આવતી હોય છે તે બધી સોલ્યુશન સાથે આ વિડીયોમાં બતાવી છે. વિડીયો તો તમને ગમશે જ તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા ટીપ નંબર 1, જો ખાંડવી બનાવતી વખતે લોટમાં પાણીનું પ્રમાણ ઓછું હશે તો લોટ બહુ કઠણ થશે, ખાંડવી બનશે નહીં અને પથરાશે પણ નહીં. અને જો બહુ ઢીલું બેટર થઈ ગયું તો ખાંડવી એક તો ચડતા બહુ જ સમય જશે અને પાણીને લીધે તે સ્ટીકી અને થોડી ચીકાશવાળી બનશે, એટલે કે તમે સરસ ઉખેડી નહીં શકો. તો પાણી અને લોટનું પ્રમાણ પરફેક્ટ હોવું જરૂરી છે. અત્યારે આપણે મેઝરિંગ 1 કપ જેટલું બેસન લઈએ છીએ. હું અત્યારે બેસન ભરું છું ફ્રેન્ડ્સ, તો એકદમ દબાવીને નથી ભરતી, કેમ કે એકદમ દબાવીને લોટ ભરશો ને તો વધારે લોટનું પ્રમાણ હશે અને પાણીનું પ્રમાણ ઓછું થઈ જશે. અત્યારે આપણે નોર્મલ જ આમ સેજ દબાવીને જ લોટ ભરીએ છીએ કે જેથી લોટ અંદર સરસ આવી જાય. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે બહુ વધારે હું અત્યારે તમને દબાવીને બતાવીશ ને તો અડધે સુધી લોટ દબાઈ જશે. આપણે હલકા હાથે ખાલી તેને સ્મૂધ કરી દઈએ છીએ. આ એકદમ પરફેક્ટ માપ છે. જો તમારી પાસે મેઝરિંગ કપ નથી તો ઘરની કોઈ પણ વાટકી અથવા કપને સેટ કરી અને બધું પ્રમાણ તે માપે જ લેવાનું છે. હવે બેસન વાપરીએ ત્યારે એમને વાપરીએ ને તો ઘણીવાર બહુ ગાંઠા પડે બેટર બનાવતી વખતે, તો આપણે તેને પહેલા ચાળી લઈએ. 1 તીખું લીલું મરચું છે અને 1 ઇંચ આદુના ટુકડાને આપણે વાટી લઈએ. તમે મિક્સરમાં કરી શકો છો, પણ આપણે વાટશું ને તો તેનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. તીખાશ તમને ગમતી હોય એટલી લઈ શકો છો. આપણે તેને ટોચી લઈએ. પેસ્ટને આપણે ઉમેરીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ જેનાથી સ્વાદ સરસ લાગશે. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. અડધી ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીએ. હવે જે માપથી માપીને લોટ લીધો તેનું 1 કપ જેટલું ખાટું દહીં લઈએ છીએ. મીડિયમ ખાટું દહીં લેવાનું. એકદમ મોળું દહીં હશે તો ખાંડવી સારી નહીં બને. 1 દિવસ પહેલાનું દહીં હશે ને ફ્રેન્ડ્સ તોય ચાલશે. પહેલા આ બધું આપણે એકવાર મિક્સ કરી દઈએ. ચણાનો લોટ હોય ફ્રેન્ડ્સ ત્યારે બધું પાણી જો સાથે એડ કરી દો ને તો તેમાં બહુ લમ્સ પડે, એટલે કે ગાંઠા પડે ને તમે સરખું બેટર ના બનાવી શકો. પહેલા આપણે દહીં મિક્સ કરી દઈએ. બધું એકવાર સરસ મિક્સ થઈ ગયું છે. જે કપથી બેસન માપ્યું તે 2 કપ આપણે પાણી એડ કરીએ. પાણી આપણે ઓછું એડ કરીએ અને મિક્સ કરીએ જેથી બેટરમાં લમ્સ ના બને. હવે બીજો 1 કપ પણ એડ કરી દઈએ. ટોટલ આપણે 1 કપ બેસનની સામે 1 કપ દહીં અને 2 કપ પાણી એડ કર્યું, એટલે લોટ હોય તેનાથી ડબલ પાણી લીધું છે. ફ્રેન્ડ્સ, હંમેશા આમાં ફોલો કરશો ને તો ખાંડવી બેસ્ટ અને પરફેક્ટ જ બનશે. અત્યારે તમને આ ટાઈમે હળદર ઓછી લાગશે, પણ જેમ કૂક થશે ને તેમ હળદરનો કલર આવશે. પણ જો તમને એકદમ યલો કલર વધારે જોઈતો હોય તો તમે થોડી હળદર અત્યારે પ્લસ કરી શકો છો. આ ટાઈમે તમે બેટર ટેસ્ટ કરી મીઠું પ્લસ કરવું હોય તો કરી શકો છો. હું પણ 2 પિંચ જેટલી હળદર એડ કરું છું. હવે ટીપ નંબર 2, જો બેટરને આ રીતે જ આપણે કડાઈમાં લઈને ખાંડવી બનાવશું તો મરચાના પીસ છે, આદુના ટુકડા છે, રેસા છે તે બધું ખાંડવીની અંદર રહેશે અને જ્યારે આપણે ખાંડવી બને ત્યારે પાથરશું ને ત્યારે પરફેક્ટ નહીં પથરાય, કેમ કે ખાંડવી એકદમ પતલી પાથરવાની હોય છે. તો આપણે આને ગાળી લઈએ. આદુ મરચાને પણ નીચોવીને સરસ લઈ લેવાનું જેથી તેનો ટેસ્ટ એકદમ સરસ અંદર આવી જાય. આપણે એકદમ સરસ નીચોવી લીધું છે. હવે આવે છે ટીપ નંબર 3. જો ખાંડવી બનાવતી વખતે આપણે બંને ડાયરેક્શનમાં ચમચો હલાવશું તો ગાંઠા પડી જશે અને તે ગાંઠા નીકળશે નહીં અને ખાંડવી પથરાશે નહીં. તો ગાંઠા ના પડે તેની માટે આપણે ખાંડવીને એક જ ડાયરેક્શનમાં હલાવવાની જેથી એકદમ સ્મૂધ બેટર તૈયાર થાય. અને ઘણીવાર આપણને એવું થાય કે આટલું બધું પાણી નાખીને ઢીલું બેટર કર્યું છે તો આપણે બાજુના ગેસ પર થોડુંક કામ કરી લઈએ. તો ખાંડવી બનાવતી વખતે ફ્રેન્ડ્સ એવું નહીં થાય, કેમ કે આમાં ચણાનો લોટ એટલે કે બેસન પણ વધારે છે તો તે નીચે બેસી જશે અને બળી જશે. તો ખાંડવી બનાવીએ ત્યારે એકદમ શાંતિથી આપણે એક જ કામ કરીશું. હવે ગેસની ફ્લેમ ચાલુ કરીએ અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. ટીપ નંબર 4, જો તમે ફાસ્ટ ગેસે કરશો તો બેસન ફટાફટ ઘાટું થઈ જશે અને બિલકુલ ચડશે નહીં, કેમ કે 1 કપ બેસન લીધું છે તેને ચડવા અમુક સમય જોઈએ. જો ફાસ્ટ ગેસ હશે તો પાણી બળી જશે, દહીં બળી જશે અને લોટ છે તે કાચો રહી જશે.
તો આપણે એકદમ ધીરા તાપે લોટને પકાવવો જરૂરી છે. આ સિવાય ઘણા બધા ફરસાણ મેં મૂકેલા છે ચેનલમાં, તે પણ તમે જોઈ અને ઘરે બનાવી શકો છો. અને તમે કયા સિટીમાંથી જોવો છો તે પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તમે જુઓ, હું એક જ દિશામાં ચલાવું છું ને થોડું ફાસ્ટ ચલાવું છું, કેમ કે આ ટ્રાન્ઝિશન બહુ ફાસ્ટ થશે. અત્યારે છે ને હમણાં ઘાટું થવા લાગશે ને તો 2 મિનિટમાં ઘાટું તરત થઈ જશે, પણ પછી લોટને ચડતા બહુ સમય જશે. આપણે ખાંડવી બનાવી તો નોનસ્ટિક વાસણ હોય તો તેનો જ ઉપયોગ કરવો, કેમ કે ખાંડવી તરત ચોટી જશે. નહીં તો તમે સ્ટીલનું બહુ જ જાડા તળિયાવાળું વાસણ હોય ને તે વાપરી શકો છો. તમે જુઓ, હવે પહેલાથી થોડું બેટર થીક થવા લાગ્યું છે, ઘટ થયું છે. હવે ટીપ નંબર 5, આ ટાઈમે એકદમ ફાસ્ટ ચલાવવાનું, કેમ કે લમ્સ હવે ધીરે ધીરે પડવાની શરૂઆત થશે. તમે જુઓ, હવે પહેલાથી ઘાટું થતું આવે છે. મારો હાથ સતત ચાલે છે ફ્રેન્ડ્સ, બિલકુલ મેં હાથને રોક્યો નથી. આ રીતે આપણે સતત ચલાવવાનું. ઘણા બધાને ખાંડવી ફેલ થવાનું કારણ અહીંયા જ હોય છે, કેમ કે લમ્સ પડી જાય છે ને પછી તમે એ લમ્સ જલ્દી કાઢી નથી શકતા, અને આપણી ખાંડવી પછી પાથરતી વખતે તે લમ્સ વચ્ચે આવે ને તો પથરાય પણ નહીં. તમે જુઓ, અત્યારે એક પણ લમ્સ નથી પડ્યું. બેટર એકદમ સ્મૂધ છે. લગભગ 5 મિનિટ જેટલો સમય થયો છે ને બેટર હવે આપણું ઘાટું થવા લાગ્યું છે. ઘણા બધાને એવું થાય કે આ ટાઈમે ખાંડવી બની ગઈ, કેમ કે બેટર ઘાટું થઈ ગયું છે અને ઠરશે તો ખાંડવી ઉખડી જશે. પણ લોટ અત્યારે કાચો છે. તમે ટેસ્ટ કરીને પણ જોઈ શકો છો. ચાખશો ને તો તમને કાચા બેસનનો સ્વાદ આવશે. હું તમને કન્સિસ્ટન્સી વાઇઝ બતાવીશ પણ ખરી કે ક્યારે ખાંડવી બની ગઈ છે. અત્યારે તમને બતાવવા માટે થોડું બેટર લઉં છું, તમને ફરીથી બતાવું છું પછી. થોડું ઠંડુ થવા દેવાનું. ખાંડવી અત્યારે આપણી પરફેક્ટ છે, એક પણ લમ્સ નથી બન્યું. અને સાઈડમાંથી પણ બેટર લેતું જવાનું. અને ટ્રેડિશનલ ખાંડવી બનાવવાની આ જ રીત છે. અત્યારે આપણે ફાસ્ટ યુગમાં કુકરમાં પણ બનાવી છીએ, બધી 2-3 રીતથી બનાવીએ છીએ, પણ આ સૌથી જૂની અને ટ્રેડિશનલ રીત છે. હવે આ બેટર આપણે જે સાઈડમાં કર્યું તે ઠંડુ થઈ ગયું. તમે જુઓ, બિલકુલ વળતું નથી ને હાથમાં બેટર લોટની જેમ આવે છે. તો અત્યારે આ નથી પાક્યું, અને તમે ટેસ્ટ કરશો ને તો તેનો સ્વાદ પણ કાચો લાગશે. અત્યારે તમે જો લોટમાં થોડી થોડી સાઈન પણ લાગે છે. અને તમે આમ જુઓ ને તો બેટર અત્યારે આમ ફટાફટ પડે છે. હજી ખાંડવી બની નથી આપણી, હજુ બેટર લૂઝ છે. જેમ ચાસણી બનાવતી વખતે આપણે 4-5 વખત ચેક કરીએ, તેમ ખાંડવી બનાવતી વખતે પણ આપણે 4-5 વખત ચેક કરીને જોવાનું, કેમ કે ખાંડવી જ્યારે બનવા આવશે ને ત્યારે એકદમ ફટાફટ ઘાટી થવા લાગશે. ટીપ નંબર 6, ઇનકેસ બેટરમાં ગાંઠા પડ્યા તો તમારે સ્પેચ્યુલાથી આવી રીતે દબાવતા જવાના, જેથી તે નીકળતા જશે અને બીજા બનશે નહીં. હવે જુઓ, પહેલાથી થોડું ધીરે ધીરે પડી રહ્યું છે બેટર. લગભગ અત્યારે 10 થી 12 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. ફરીથી આપણે એકવાર ચેક કરી લઈએ. તમે જુઓ, હવે ઉખડે છે ખરી, પણ હજી આપણે 5 મિનિટ થવા દઈએ. હવે આપણી ખાંડવી રેડી થઈ ગઈ છે. 5 થી 6 મિનિટ થવા દીધી છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરીએ. અત્યારે હું પ્લેટફોર્મ પર જ પાથરું છું. પેલા થોડો ભાગ લઈએ અને આને આપણે ઢાંકીને રાખવાની કડાઈને, જેથી ઠંડુ ના થઈ જાય. હવે આને તમે કોઈ પણ તવીથા અથવા તો કોઈ સ્ક્રેપર હોય તેનાથી પાથરી શકો છો. પ્લેટફોર્મ પર એકદમ સરસ પથરાશે. અને ફ્રેન્ડ્સ, ટીપ નંબર 7, જ્યારે આપણે ખાંડવીને પાથરવી હોય ને ત્યારે તેને તેલથી ગ્રીસ નહીં કરવાનું. વાસણ જો તેલથી ગ્રીસ કરેલું હશે ને તો ખાંડવી સરખી પથરાશે નહીં. એકવાર આ ઠંડુ થવા લાગે ને ફ્રેન્ડ્સ, પછી ના પથરાય. બીજું વધેલું મિશ્રણ પણ આપણે લઈ લઈએ. આપણે તેને કટ આપી દઈએ. આપણે આવી રીતે થોડો ઉપાડી
ચપ્પુથી અને પછી વાળીએ. એકદમ સ્મૂધ રોલ બનશે ફ્રેન્ડ્સ, એકદમ મસ્કા જેવું છે. એકદમ મસ્ત પતલો રોલ બન્યો છે. હવે ખાંડવીનો મસ્ત વઘાર કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. 2 ચમચી તેલ લઈએ. 1/4 ચમચી જેટલી રાઈ એડ કરીએ. રાઈ સરખી ફૂટે પછી 1 ચમચી સફેદ તલ એડ કરીએ. લીલા મરચાંના ટુકડા એડ કરીએ. 7-8 લીમડાના પાન એડ કરીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ અને ગેસની ફ્લેમ બંધ કરીએ. ગરમા ગરમ વઘારને ખાંડવી પર રેડીએ. થોડો વઘારને સ્પ્રેડ કરી દઈએ. થોડું ટોપરાનું છીણ ભભરાવીએ. થોડી કોથમીર એડ કરીએ.